રાજ્યમાં હજુ આગામી 4 દિવસ ઠંડા પવનનું જોર યથાવત રહેવાથી ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી। માવઠાના કારણે દરિયાકાંઠાના શહેરોને બાદ કરતા અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 16 ડિગ્રીથી નીચે નોંધાયો। આગામી 4 થી 7 માર્ચના 4 દિવસો દરમિયાન ફરી ઉત્તરના ઠંડા પવનોની અસરથી અમદાવાદમાં ઠંડીનો પારો હજુ 2 થી 3 ડિગ્રી ગગડીને 12 ડિગ્રી કે તેથી નીચે જવાની શક્યતા। 7 માર્ચ બાદ શહેરમાં ક્રમશઃ ગરમીમાં થશે વધારો। રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ગુલાબી ઠંડીમાં થયો વધારો। અમદાવાદ શહેરમાં તાપમાન 15.6 ડિગ્રી, વડોદરામાં 13.4 ડિગ્રી, સુરતમાં 19.2 ડિગ્રી, રાજકોટમાં 13.4 ડિગ્રી, દ્વારકામાં 16.6 ડિગ્રી, ભુજમાં 13.8 ડિગ્રી, જ્યારે ડીસામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું। કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડ્યો। નલિયામાં લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું, જ્યારે ભુજમાં 13.2 ડિગ્રી, કંડલામાં 14.3 ડિગ્રી। માવઠાના પગલે જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં થયો વધારો। કિસાન કોંગ્રેસે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો। ખેડૂતો પાસે પ્રીમિયમ ઉઘરાવી યોગ્ય વળતર નહીં આપી 35 થી 37 હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ। જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલીના હિસાબી પત્રકો સામે આવતા ખુલાસો, સરકારને સાચા પત્રકો જાહેર કરવા કિસાન કોંગ્રેસે પડકાર ફેંક્યો। વિરમગામ તેમજ નળકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતીના ઊભા પાકને નુકસાન। પાક લણવાની ઘડીએ કમોસમી વરસાદ પડતા તૈયાર પાકને મોટું નુકસાન। વરસાદથી ઘઉં, જીરા, એરંડા, બાજરી, તલ, રાયડાના પાકને નુકસાન। કોંગ્રેસથી વિમુખ થઈ રહ્યા છે દિગ્ગજ નેતાઓ। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ આપ્યું રાજીનામું। પોરબંદરના ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા। રાજીનામા બાદ અર્જુન મોઢવાડિયાએ કહ્યું, કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે। રામ મંદિરની પ્રતિષ્ઠામાં નહીં જવાનો કોંગ્રેસનો નિર્ણય અયોગ્ય હતો। મોઢવાડિયાએ કહ્યું કે મને કોઈએ ડરાવ્યો નથી, વડાપ્રધાનના હોદ્દાની ગરિમા સાચવવી જોઈએ। અર્જુન મોઢવાડિયાએ રાજીનામાનો પત્ર મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યો। લખ્યું, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ન જઈ કોંગ્રેસે કરોડો ભારતીયોની લાગણી દુભાવી। શ્રી રામ સમગ્ર ભારત માટે આસ્થાનો વિષય। કોંગ્રેસ એક પાર્ટી તરીકે લોકોની લાગણીઓનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ નીવડી। રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરનું કોંગ્રેસમાંથી રાજીનામું। આવતીકાલે જોડાશે ભાજપમાં। અમરીશ ડેરે CR પાટીલ સાથે તેમના નિવાસ સ્થાને કરી મુલાકાત। રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કોંગ્રેસમાંથી સસ્પેન્ડ। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો પાર્ટીએ મૂક્યો આરોપ। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું, અમરીશ ડેરને શિસ્ત સમિતિએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા। કોંગ્રેસના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી તેમને સસ્પેન્ડ કરાયા।